ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, સાથે મિત્રો વાત કરીએ તો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી ગયો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તમને બધા લોકોને આપણી ચેનલની અંદર આ વિડીયો જોવા મળવાના છે, જેની અંદર ક્યાં વરસાદ પડ્યો છે ને ક્યાં આવનારા ટાઈમમાં વરસાદ પડવાનો છે બધી માહિતી વિન્ડી એપ્લિકેશન સાથે મિત્રો તમને બધા લોકોને પ્રૂફ સાથે જણાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલા ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર એ હોય તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ભર ઉનાળે મિત્રો વાત કરીએ તો કમોસમી વરસાદ પડી રહ્યો છે અને બનાસકાંઠાની અંદર વરસાદ ભૂકા કાઢી રહ્યો છે। સૌથી મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ભાઈઓ જે આ વાત કરીએ તો નવસારીથી લઈને મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ભાઈ ખૂબ જ એટલે ભાઈ ખૂબ જ અત્યારે વરસાદ છે। સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વિડીયો પણ જોયા છે। હવે મિત્રો આવનારા ટાઈમ આપણે વાત કરીએ તો હજી 1-2 દિવસ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ભાઈ વરસાદ પડી શકે છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાથી લઈને મિત્રો વાત કરીએ તો દક્ષિણની અંદર મિત્રો વાત કરીએ તો થોડો ઘણો મિત્રો સાટા સવાયા સાથે વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। આ સૌથી મોટા સમાચાર કહેવાય। હવે મિત્રો વાત કરીએ તો વિડીયોના ભાઈઓ બંને એટલું શેર કરી દેજો। તમે વિડીયો ક્યાંથી જોવો છો, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો અને તમારું ગામનું નામ, તાલુકાનું નામ કે પછી જિલ્લાનું નામ કમેન્ટ કરી દેજો, જેથી હું આવનારા ટાઈમમાં વિડીયો લાવું। જે પણ મિત્રો વાત કરીએ તો વિડીયો વાયરલ કરું એ સૌથી પહેલાં એના વિશે મિત્રો વાત કરીએ તો હું જાણકારી તમને બધા લોકોને દઈ શકું। તો હવે મિત્રો વાત કરીએ તો આપણે વાત કરીએ તો આવનારા ટાઈમમાં ગુજરાતની અંદર ઘણી જગ્યાએ જેની અંદર ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી છે। તો મિત્રો આ વિડીયો વિશે તમે શું કહેશો, વિડીયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। તે બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।